भाई घरे कुतरू घुसी आयु, घर में कुतरू घुसी आयु। भाग 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 भाई। ओ क्या चढ़ी गयो दीवाल ऊपर थी आयु एम के देखता है, अभी भी देखता है हमारे को। अरे भाई क्या थी आयु है। हाँ भाई कुतरू जतु के पछी कोई जासूस हतु खबर ना पड़ी। भाई क्या थी आयु तो आ तो बे चार घर लंघीने आयु तू आपड़ा घरे शा माटे खबर नहीं। कुछ तो गड़बड़ है दया, कुछ तो गड़बड़ है। शू खबर आपड़ा घरे कई एवी किमती सामान होय जे आपने खबर ना होय पण कूतराने खबर पड़ी गई होई શકે એટલા માટે જ આપણા ઘરે આવ્યો હોય। તો ભાઈ આજે મારી પાસે કોઈ જાતનો કોન્ટેન્ટ નથી। સાબ હું નવરો થઈ ગયો છું। જ્યારે લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ મસ્ત એવો તહેવાર આવતો હોય ને તો આપણી પાસે ઘણો બધો કોન્ટેન્ટ હોય। અમારી કોન્ટેન્ટ ક્રિએશનની ભાષામાં એને અમે કહીએ કે અમારી સિઝન ચાલે છે, પણ અત્યારે એવું કાંઈ જ નથી। લગ્ન હતા એ પૂરા થઈ ગયા છે, સુરતની ટ્રીપ આપણી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે ઘરે છીએ, તો કોઈ જાતનું કોન્ટેન્ટ આપણી પાસે અત્યારે નથી। તો વિચારું છું કે શું બનાવું, શું તમને એવું દઉં કે જેનાથી તમે ખુશ થઈ જાઓ, રાજી થઈ જાઓ અને એક લાઇક મળે, સબસ્ક્રાઇબ મળે। તો બસ વિચારું છું એ દિશામાં। અને ડેલી વિડીયોઝ અપલોડ કરવા એ તો સૌથી વધારે ટફ છે, બહુ મુશ્કેલી આવે ભાઈ। તમને ઘણું બધું વિચારવું પડે। અગર કોઈ પ્રસંગ નહીં તો ચલો તમને કોન્ટેન્ટ મળી જાય, પણ જો એવું કાંઈ ના હોય, નોર્મલ દિવસ હોય તો ત્યારે વિડીયો બનાવવાને બહુ હાર્ડ લાગે। ત્યારે 8-10 મિનિટની ક્લિપ બનાવી એમ લાગે કે યાર આ તો ક્યારે પૂરો થશે વિડીયો, એમ લાગે આમાં તો 4-5 દિવસ લાગશે। તો એવું બધું હોય તો ડેલી વ્લોગિંગ બહુ ટફ છે। તમને લાગે કે ભાઈ આ તો ઇઝી છે, શું છે ભાઈ, ફોન ચાલુ કર્યો, કેમેરા ચાલુ કર્યો અને બની ગયો વિડીયો, તો એવું ના હોય। જ્યારે આ કામ કરતા હોય ત્યારે ખબર પડે કે આ બી એક કામ મુશ્કેલ ભર્યું કામ છે, સહેલું કામ નથી। અને એ મુશ્કેલ ભર્યું કામ અમે કરશું ને તમારા માટે, તમે ખાલી એન્જોય કરો ને। અમારો તો વિચાર એ છે કે અમે એવા સારા વિડીયો બનાવીએ કે તમારા હાથ આમ વાઇબ્રેટ મારે, આમ લાઈક કરવા માટે। એટલે અમે એવા જબરદસ્ત વિડીયો તમારા માટે લાવતા રહીશું। બાકી એ જે મુશ્કેલી છે એ અમે અમારા સર ઉપર લેતા રહીશું ને, તમે ખાલી એન્જોય કરો। તો ગાઈસ યોગેશના ઘરે છે ને ભાઈ મમરા બન્યા છે, અને કેવા મમરા ખબર હે, જગત આખામાં ક્યાંય ના હોય ને એવા મમરા બન્યા છે। એ મમરામાં શું નાખેલું છે ખબર છે? એક તો સિંગ ભજીયા, રતલામી સેવ, ભૂંગળા, તો આવી ઘણી બધી ભાઈ આઈટમો મમરાની અંદર ભેળેલી છે। ને કાલથી અમે રાહ જોઈએ છીએ મમરા ખાવા માટે, મમરા આવતા નથી, ખાલી વાતોમાં જ મમરા છે। અમારા ભાઈ કાલથી કહે છે કે ભાઈ મમરા બન્યા છે જબરદસ્ત, મજા આવી હશે, પણ મમરા હજુ સુધી પહોંચ્યા નથી। બીજે દિવસના કંઈક જો 6:45 વાગવા આવ્યા છે। મમરા કે દુકાને દોડી આવે કે ઘરે આવવું પડે ખાવાનું, તો કીધું કોને હતું? તે જ કીધું હતું ને ભાઈ કે મમરા હે મારા ઘરે। એ પણ દુકાન હારું દોડીએ કે ઘરે આવો તો મળે। પાછું શું કે ખબર કે તમે જાઓ મારા ઘરે ને મમરા લઈ આવો। બોલો એવી શરત ઉપર મમરા આપણે મળે એમ છે। તો જોઈએ હવે મમરા ક્યારે મળે છે। મને લાગે જ્યાં સુધી આપણે મળશે ને ત્યાં સુધીમાં તો ખતમ થઈ જશે, કેમ કે તમે જોયું ને એની અંદર શું આઈટમ નાખેલી છે ભાઈ, બધી જડીબુટીઓ નાખેલી છે। સિંગ ભજીયા, રતલામી છે, ક્યારે મળશે ખબર નહીં। જોઈએ હવે, પ્રયાસ ચાલુ છે અમારા। હા શું બનાવરી તું? તો શું બનાવી ભાઈ બતા તો? ચોક નહીં બધું રાખવાનું। ઓહ ગ્લિટરિંગ સ્ટેન્ડ બનાવી મેં? હા આમાં પેન્સિલ ને રાખવા માટે? હા। અરે વાહ, અમારા ક્લાસમાં બધું જ્યાં ત્યાં પડ્યું એના કરતા આનમાં રહીને બધું તો આમાં રહી જશે, તૂટી ના પડે। શેનાથી બનાવી હોય? શેનાથી બનાવી હોય? કેસ કિંગ ના બોક્સ થી બનાવી હોય? તો બાપુ તૂટી પડશે એ તો, તૂટી પડશે। મેં ટ્રાય કર્યું તો નહીં તૂટે। પ્રાઇમ ની તું આ હંચા ઉપર કરો રીતું વટશે નહીં મમ્મી? કલર તો કલર શું નથી ઢોળાતા? તો જો નીકળી જાય ભાઈ, જો નીકળી ગયા તો વટ ખાજે પછી। તું તમારા મેડમ માટે ગિફ્ટ બનાવ ને તારું હોમવર્ક કોઈક બીજા કરે, જો હે તો પેલું હોમવર્ક કરી લેવાય, ગિફ્ટ પછી બનાવાય। થઈ ગયું પણ આ દોરવાનું કામ નથી, દોરતા નથી આવડતું તને? તો જેવું આવડે એવું દોરાય ને। ગણિતનું દોરવાનું હતું, ગણિતનું મેં કરી લીધું હતું। તા શું દોરવા દીધું હોય? જો કબૂતર આ તો ઈ જ ને, હે ને? બરોબર સાફ કરજો એકદમ, કાંઈ રહેવું ના જોઈએ। અહીંયાથી વાળી જા। હા જો રાઘુ માં કેરા કાંઈક અહીંયાથી વાળી જા। ક્યાંથી ઉભા રહો માં, કચરો વાળી જા। બરાબર એકદમ। હા આ પાય મારા ખાટલા જમણો। વાહ રે વાહ, દરરોજ આમ સાફ કરતા હો તો કચરો તારો છે। કચરો મારો અડધો તારો બી હે, મારો શેનો હોય? તો જો રાતના જમવાનો સમય થઈ ગયો અને આપણા જમવામાં આજે જો ખીચડી છે,
પછી આ ચટણી છે ભૂરિયાની લગભગ લાગે છે, ભૂરિયાની ચટણી છે, રોટલી છે અને સાથે છાશ છે. તો બધી વખતે કાંઈ મીઠાઈ કે શું કહેવાય સારી એવી આઈટમ ના હોય, વડાપાઉં અને હરફેરે ના હોય ભાઈ, ક્યારેક આવી ખીચડી બી હોય તો ખીચડી બી બતાવવી પડે કે ભાઈ ખીચડી અમે ખાધી હોય ને, ખીચડી ખાઈ ગયા. અમે ખીચડી ખાઈ રહ્યા હોય અને એમ કે ખાલી વડાપાઉં ને એવી મસ્ત મસ્ત ડિશિસ ભાઈ આ બી મળે જુઓ છે ને. તો અહીંયા જે તમને આ લાકડાની વસ્તુ દેખાય ને તો એ ભાઈ કોની છે એ તો ખબર નથી, પણ આની અંદર વચ્ચે છે ને અહીંયા કને ભગવાનનો ફોટો હતો અને એ જે ફોટો છે ને ભાઈ એ મેં અહીંયાથી નીકાળી અને એને અગ્નિ સંસ્કાર આપી દીધો. હવે મેં સાચું કર્યું કે ખોટું એ તો મને નથી ખબર, પણ મને એમ કે એ ફોટાને કોઈ નદીમાં નાખવું અથવા તો તળાવમાં નાખવું તો એ ખરાબ થાય, ફોટાનું બી અપમાન થાય, તો એના કરતાં અગ્નિ સંસ્કાર આપી દેવો સારો. તો હું ઘણા દિવસથી જોતો હતો તો પછી કાલે મારા દિમાગમાં આવ્યું ને અહીંયાથી ફોટો મેં નીકાળી લીધો. અને આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓ છે, જ્યારે આપણે ઘરે લઈ આવીને ફોટોસ છે, ફ્રેમ છે, ત્યારે તો સારા લાગે, પણ જેમ દિવસો જાય ને એમ એ ફ્રેમ છે, ફોટો છે ખરાબ થઈ જાય, તો પછી એની જાળવણી ઠીકથી થાય નહીં. તો અહીંયા આમ રાખી દેવા કરતાં એને અગ્નિ સંસ્કાર આપી દેવો સારું, નાખી નદી તળાવમાં એને નાખવાનો. એ બી અપમાનજનક છે, અંદર જે મછલીઓને રહેતી હોય ને એને બી ભાઈ પ્રોબ્લેમ થાય. તો મારા હિસાબે મારા મત મુજબ તો ભાઈ અગ્નિ સંસ્કાર આપવો ને એ તો બેસ્ટ ઓપ્શન છે. તો ચલો અમારા માના નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો માને આપણે નાસ્તો દઈ, જેમાં પાર્લેજી બિસ્કિટ છે અને ચેવડો છે. જી માને જીનિયસ. આટલું તો હે, વાંધો નથી, ખાઈ જાઓ, મજા આવશે. ઓકે તો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો હોય તો લાઇક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. બતાવો તો ચકલી તમે દોરી એમ? ના ના, ચકલી તો રેડીમેડ હે. ચકલી રેડીમેડ તો સારી. એનો નિયમ જ એવો હતો. અચ્છા, ખાલી ડાગ જાડું બનાવવાનું હતું એમ કે? ઈંડા બનાવવા હતા માળામાં ને તો ઈંડા તમે બનાવ્યા? પંખી કે મૂકવાનું જે ગમે એ. હા, તો એમને તમે ઈંડાનું કોરા કે ચકલીનું કોરા? હા, એ કેવું લાગેલું છે ને એમ તો સારું લાગેલું. કબૂતરમાં આ બતાવવાની હતી કે આંખ કઈ ને ડોક કઈ, એ એનો હા, પીંછા કયા ને પગ કયા. એક પગ થોડુંક ડેમેજ છે પણ ચાલશે. હાલ થઈ ગયો. વિચારો ક્યાંક બહાર બહારમાં આવી ગયો.